નમસ્કાર. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીકાસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ગુજરાત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી તથા તેને સંલગ્ન તમામ સરકારી, ગ્રાન્ટીનેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના માન્ય અભ્યાસક્રમના પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રવેશ પ્રક્રિયાના મુખ્ય 2 તબક્કા છે. પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કાના ભાગરૂપે વિદ્યાર્થીએ સૌપ્રથમ જીકાસ પોર્ટલ પર જઈ ક્વિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિદ્યાર્થી જ્યારે જીકાસ પોર્ટલ પર જશે ત્યારે તેઓને લોગિન વિન્ડો દેખાશે. આ વિન્ડોમાં જમણી બાજુ ઉપરના ભાગે અપ્લાય નાવનું બટન દેખાશે. અપ્લાય નાવ પર ક્લિક કરવાથી ક્વિક રજિસ્ટ્રેશન માટે ભરવાની થતી જરૂરી માહિતીની વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં કુલ 8 પ્રકારની ફિલ્ડ જોવા મળશે. પ્રથમ ફિલ્ડ છે અભ્યાસક્રમનો પ્રકાર. બીજી ફિલ્ડ છે અપાર આઈડી કે એબીસી આઈડી. ત્રીજી ફિલ્ડ છે માર્કશીટ મુજબનું નામ. ચોથી ફિલ્ડ છે વિદ્યાર્થીની કેટેગરી. પાંચમી ફિલ્ડ છે વિદ્યાર્થીની જાતિ. છઠ્ઠી ફિલ્ડ છે વિદ્યાર્થીની જન્મ તારીખ. સાતમી ફિલ્ડ છે ઈમેલ આઈડી અને આઠમી ફિલ્ડ છે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર. અભ્યાસક્રમનો પ્રકાર. અહીં ક્લિક કરવાથી અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, એલએલબી, બીએડ જેવા અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમ જોવા મળશે. જો વિદ્યાર્થી અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર પર ક્લિક કરવાનું રહેશે. જો વિદ્યાર્થી અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઈચ્છતા હોય તો તેમને એમના પસંદગીનો અભ્યાસક્રમ સિલેક્ટ કરવાનો રહેશે. અપાર આઈડી કે એબીસી આઈડી. જો વિદ્યાર્થી પાસે અપાર આઈડી કે એબીસી આઈડી હોય તો તે અહીં દર્શાવવાનું રહેશે. માર્કશીટ મુજબનું નામ. વિદ્યાર્થી પાસે રહેલ એસએસસી કે એચએસસીની માર્કશીટમાં દર્શાવેલ નામ મુજબનું નામ અહીં વિદ્યાર્થીએ લખવાનું રહેશે. વિદ્યાર્થીની કેટેગરી. જો વિદ્યાર્થી એસસીબીસી, ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ કેટેગરી ધરાવતા હોય તો તેઓએ અહીં તેઓની લાગુ પડતી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જો વિદ્યાર્થી આપેલ એક પણ કેટેગરીમાં આવતા ન હોય તો જનરલ પર ક્લિક કરવાનું રહેશે. વિદ્યાર્થીની જાતિ. વિદ્યાર્થીએ અહીં લાગુ પડતી જાતિ સિલેક્ટ કરવાની રહેશે. વિદ્યાર્થીની જન્મ તારીખ. અહીં ક્લિક કરવાથી કેલેન્ડર ખુલશે. અહીં વિદ્યાર્થીએ તેઓનું જન્મનું વર્ષ, તેઓનો જન્મનો મહિનો અને જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે. આ સિલેક્ટ કરવાથી તેઓની જન્મ તારીખ અહીં દેખાશે. ત્યારબાદ વિદ્યાર્થીએ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોની માહિતી જો પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં મેળવવા ઈચ્છતા હોય તો તેઓએ અહીં એ પ્રકારની સંમતિનું ટીક કરવાનું રહેશે. વિદ્યાર્થીનો ઈમેલ આઈડી. વિદ્યાર્થીએ અહીં પોતાનો ઈમેલ આઈડી દર્શાવવાનો રહેશે. આ ઈમેલ આઈડી પર ઓટીપી આવવાનો હોય વિદ્યાર્થીએ પોતાના કાર્યરત ઈમેલ આઈડી હોય તે જ લખવાનો રહેશે. વિદ્યાર્થીનો મોબાઈલ નંબર. ઈમેલ આઈડીની જેમ મોબાઈલ નંબર પર પણ ઓટીપી આવવાનો હોવાથી વિદ્યાર્થીએ પોતાનો કાર્યરત મોબાઈલ નંબર જ લખવાનો રહેશે. અહીં વિદ્યાર્થી મિત્રોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી બંને પર અલગ અલગ ઓટીપી આવશે. આથી વિદ્યાર્થી દ્વારા વપરાશમાં હોય તેવા જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફોર્મ ભરતી વખતે ભરવાના રહેશે તથા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તમામ માહિતી ભર્યા બાદ ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ ઈમેલ આઈડી તથા મોબાઈલ નંબર પર અલગ અલગ ઓટીપી આવશે. આ બંને ઓટીપી ટાઈપ કરવાના રહેશે. બંને ઓટીપી ટાઈપ કર્યા બાદ કેપ્ચા પર ક્લિક કરવાનું રહેશે. કેપ્ચા પર ક્લિક કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કર્યાથી વિદ્યાર્થીની ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. ક્વિક રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તમારા ઈમેલ આઈડી અને રજિસ્ટર મોબાઈલ નંબર પર આપનો યુઝર આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે.
આ યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાથી આપ આપનો જે બીજા તબક્કાનું ફોર્મ છે તે ભરી શકશો. જો વિદ્યાર્થીને ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તે જીકાસની વેબસાઇટ પર આપેલ યુનિવર્સિટી હેલ્પલાઇન નંબર્સ તથા જીકાસના હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકે છે. આભાર.